ભાગ 6 ના અંદર શું કહે છે? આકૃતિ રૂપમાં ભૌમિતિક આકૃતિ ત્રિકોણ, ચોરસ, વર્તુળ 3 છે આકૃતિ. ત્રિકોણ, ચોરસ, વર્તુળના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવે છે. શું કહે છે? જમણી બાજુની આકૃતિમાંથી આ આકૃતિને પૂર્ણ કરવા માટે કઈ જરૂર પડશે એ આકૃતિ આપણે શોધવાની છે. બરાબર? ચેક કરીએ પહેલી આકૃતિ. અહીંયા એક આકૃતિ આપી છે. શું કહે છે પ્રશ્નમાં? અહીંયા એક આકૃતિ આપી છે જેના અંદર ત્રિકોણ, ચોરસ અથવા વર્તુળનો એક ભાગ આપેલો છે, જેમાં એક ભાગ ખૂટતો હશે આ રીતે. તો એ ભાગને પૂર્ણ કરવા આ ચારમાંથી કયો ભાગ ઉપયોગ કરીશું એ આપણે જોવાનું છે. બરાબર? ચલો ચેક કરીએ. આના અંદર કઈ રીતનો ભાગ ખૂટે છે. આને આ ચોરસની હું આ રીતે પૂરો કરું તો આ આટલો ભાગ ખૂટશે. એવો ભાગ કયો છે? અહીંયા જો આ લાઈન સીધી છે તો આ નહીં આવે. અહીંયા પણ આ લાઈન ઉપરની તરફ જાય છે. ત્યાં અહીંયા નીચે તરફ જાય છે. આ પણ આવશે નહીં. અહીંયા જો આ ભાગ એના જેવો જ બંધ બેસતો લાગે છે. અહીંયા થોડો આ ભાગ એકદમ રાઉન્ડ બનાવેલો છે, એવું અહીંયા બનતું નથી. અહીંયા જો આ રીતે બને છે. તો તમારી આવશે આકૃતિ સી. એના પછીની આકૃતિ જોઈએ. ચલો આ ચોરસને જો હું પૂરું કરું, આ ચોરસને આ રીતે આપણે પૂરું કરીએ તો કેવી આકૃતિ બનશે એ જોઈએ. આ નીચેની બાજુ જો આ રીતે ચોચ જેવો આકાર બને છે, એ તો અહીંયા બનતું નથી. અહીંયા પણ એવું બનતું નથી. અહીંયા પણ નીચે ચોરસ જેવો ભાગ છે એ પણ બનતું નથી. આ આકૃતિ એના જેવી જ બને છે. તમારો આવશે જવાબ આકૃતિ બી. આના અંદર જો હવે જો આને હું ડાયરેક્ટ આ રીતે જોડી દઈશ તો એ ચોરસ બનશે નહીં. જોઈએ આ રીતે બનાવીએ તો ચોરસ બને છે. થોડો આ ભાગ ટૂંકો એવું લાગે છે. બરાબર? તો આને આપણે શું કરીશું? થોડું વધારવું પડશે. એ ભાગ થોડો ઓછો આપેલો છે. આ ભાગને થોડો આ રીતે લંબાવીશું, પછી આ રીતે જોડવો પડશે. આ રીતે આમ તો કમ્પ્લીટ ચોરસ બને છે. એવી આકૃતિ કઈ છે? આ તો છે નહીં. આ પણ નથી. અહીંયા પણ આ જો ડાયરેક્ટ જોડેલું છે તો આ પણ બનશે નહીં. આના અંદર આવશે આ તમારો જવાબ આકૃતિ એ. પછી જો 24 ના અંદર અહીંયા હું ચોરસ પૂરું કરું અહીંથી લઈને આ રીતે, તો કઈ આકૃતિ બને છે? નીચેનો ભાગ ચેક કરો તમારો. આ ભાગ આવો બનવો જોઈએ. એવો ક્યાં બને છે? અહીંયા પણ નથી બનતો, અહીંયા પણ નથી બનતો, અહીંયા પણ નથી બનતો. આકૃતિ એ. બરાબર? હવે નેક્સ્ટ જો આના અંદર છે ભાગ 7. ભાગ 7 ના અંદર શું કે છે? ડાબી બાજુ એક સમસ્યા આકૃતિ આપી છે તથા જમણી બાજુ 4 ઉત્તર આકૃતિઓ આપી છે. પછી શું છે? એક અરીસો XY. અહીંયા જો XY ની જગ્યાએ એક દર્પણ મૂકેલું છે. તો એ એમ કહેવા માંગે છે જો અહીંયા એક દર્પણ મૂકવામાં આવે તો આ આકૃતિ દર્પણના અંદર કેવી દેખાશે એ આપણે A, B, C અને D માંથી શોધવાનું છે. બરાબર? ખબર પડી ગઈ? એક આકૃતિ આપી છે, એના વચ્ચે એક દર્પણ આપ્યું છે. તો આ બાજુ દર્પણ કેવું દેખાશે, દર્પણના અંદર એ આકૃતિ કેવી દેખાશે એ આપણે શોધવાનું છે. મિત્રો જ્યારે દર્પણનો પ્રશ્ન કરતા હોય એટલે એટલું યાદ રાખવાનું છે કે વચ્ચે જ્યારે દર્પણ દોર્યું હોય ત્યારે તમારે બે સાઈડ બના આ જે ડાબી બાજુ જમણી બાજુ છે એ જવાબના અંદર તમારી ડાબી બાજુએ આવશે. એટલું યાદ રાખવાનું છે. આ ડાબી બાજુ તમારી, અને આ ડાબી જે ડાબી બાજુ છે એ તમારી જવાબના અંદર એ જમણી બાજુએ આવશે. તો આ જો એક ડબલું ટાઈપનો આકાર બનાવ્યો છે, પણ એના અંદર જે બીજો ભાગ છે આ સાઈડ જો ડબલ બનાવ્યું છે એ કઈ બાજુ છે? ડાબી બાજુએ. તો આના અંદર એ કઈ બાજુ આવશે? જમણી બાજુએ. આ સાઈડની તરફ આવવું જોઈએ. હવે અહીંયા જો બંને બાજુ છે તો આ તો આકૃતિ આવશે નહીં. અહીંયા તો એક પણ બાજુ નથી, એ પણ આવશે નહીં. આ આકૃતિના અંદર જુઓ ડાબી બાજુએ આપ્યું છે, આ તરફ આપેલું છે, પણ આપણે જયારે અરીસો મૂકીએ ત્યારે શું થાય? ઊંધું થઈ જાય. આ પણ આવશે નહીં. અહીંયા જો આ બાજુ આપેલું છે. બરાબર? તો થઈ ગયો જવાબ. તમારો જવાબ આવશે આકૃતિ એ. હવે જોઈએ નેક્સ્ટ આકૃતિ ચેક કરો. હવે શું આવશે ચેક કરીએ. હવે આ આકૃતિ એકદમ સમાન જ છે. તમે વચ્ચેથી જો તો આ બાજુ જેવો ભાગ છે એવો જ આ બાજુ છે. હવે આને આપણે મિરરના અંદર જોશું તો પણ એ એવી ને એવી જ આકૃતિ દેખાશે. સહેજ પણ એના અંદર ફરક આવશે નહીં. કારણ કે આ ભાગ દર્પણમાં અંદર આ બાજુ દેખાશે અને આ ભાગ દર્પણના અંદર આ બાજુ દેખાશે, પણ બંને ભાગ સમાન હોવાથી શું થશે? એ આકૃતિ એવી ને એવી દેખાશે. અહીંયા તો જો ભાગ અડધો આપેલો છે, અહીંયા ઊંધો આપેલો છે, એ નહીં થાય. આના અંદર જો આ બંને ભાગ અંદરની તરફ આપે છે પણ થશે. ચલો આ આકૃતિની અંદર શું થશે? TOM. આ ત્રણે ત્રણ લેટર એવા છે કે જેને તમે દર્પણમાં જોશો તો એના અંદર કોઈ જ ફરક પડશે નહીં. અંદર ક્રમ જુઓ,
TOM છે, પણ જ્યારે આપણે દર્પણ આકૃતિમાં જઈશું તો એનો ક્રમ ઊંધો થઈ જશે. જમણી બાજુ ડાબી બાજુ ને ડાબી બાજુ જમણી બાજુ. તો જવાબ તમારો કેવો આવશે? MOT. બરાબર. અહીંયા T છે પણ T નીચેની તરફ છે, અહીંયા પણ T નીચેની તરફ છે અને આ W જેવો બનાવે તો આ પણ આવશે નહીં. તમારો જવાબ આવશે A. ચલો હવે એના પછીની આકૃતિ જુઓ. અહીંયા જુઓ, આ એરો આ તરફ બહારની તરફ જતો હોય એવું લાગે છે, પણ જ્યારે આપણે દર્પણ આકૃતિમાં જોઈશું એટલે એરો ઊંધી દિશામાં થઈ જશે. એરો કઈ બરાબર. તો 3 એવી આકૃતિ છે જેના અંદર એરો આ તરફ છે, તો આ 3 હોઈ શકે. આ તો હશે જ નહીં, કારણ કે દર્પણ આકૃતિમાં એવું બને નહીં. હવે આ જો, આ ત્રિકોણ આ રીતે બનાવેલું છે. ત્રિકોણ આ તરફ જતું રહેશે સામેની બાજુએ અને એની દિશા કેવી થશે? આ રીતની દિશા થશે. એ રીતનું ત્રિકોણ કઈ રીતે બને છે? આ આકૃતિના અંદર એવું બનતું નથી, તો આ આકૃતિ પણ કેન્સલ થશે. આ આકૃતિ ઓલરેડી કેન્સલ થઈ જશે. હવે આ બે જો, આના અંદર પણ જો ત્રિકોણની નીચેની બાજુ બનાવી છે તો આ પણ કેન્સલ થઈ જશે. કઈ આકૃતિ આવશે? તમારી આકૃતિ એ. ખબર પડી ગઈ? તો એ આકૃતિ નો ભાગ 8. 8મા ભાગના અંદર શું કહે છે? જો, પેપર ફોલ્ડિંગ વાળી આકૃતિ છે. કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું છે. આ રીતે જેમ એરો બતાવે છે, જો આ રીતે ઉપરની તરફ એરો બનાવે છે, એનો મતલબ આ કાગળ હતું આખું, એને ઉપરની તરફ વાળ્યું. પછી આ રીતે એરો છે તો એને શું કર્યું? એના પછી વાળ્યું. અને અહીંયા જો પંચ કરીને અહીંયા આ ભાગ એને કટ કરેલો છે. તો જ્યારે આ પેપરને તમે ખોલશો ત્યારે આકૃતિ કેવી બનશે એ આપણે શોધવાનું છે. આ આકૃતિના અંદર તમને ટ્રીક શીખવાડું. ટ્રીક શું છે? છેલ્લી આકૃતિ આપણે ચાલુ કરવાનું. અહીંયા જો આ આકૃતિ કાપી દીધી છે. આ કાપ્યા પછી આ એરો કઈ તરફ છે? અંદરની તરફ. અહીંથી આ પેપરને અંદરની તરફ વાળેલું છે. હવે એ પેપરને હું ખોલું તો શું આપણે એનાથી ઊંધું કરીશું? આ સ્ટેપ પહેલા આ સ્ટેપ થી ચાલુ કરીશું, પછી આ સ્ટેપ લઈશું, પછી આ સ્ટેપ લઈશું. બરાબર. જ્યારે આને હું ખોલીશ, આ પેપરને ખોલીશ તો શું થશે? આ કાપેલો ભાગ આ રીતે દેખાશે. આ રીતે દેખાશે. પછી શું કરી દઉં? એવો જ ભાગ હું અહીંયા દોરી દઉં. પહેલા અહીંયા દોરી દીધો, અહીંયા દોરી દીધો. હવે આ પેપર આમ વાળ્યું હતું, એને પાછું ઊંધું કરીશું. આપણે ઊંધું કરીએ તો ખુલે. જ્યારે ખુલે ત્યારે કેવું બનશે? આ ભાગ અહીંયા બનશે અને આ ભાગ એની સામેની બાજુ આવશે. એક આ આખો ભાગ બન્યો, અહીંયા તો આ કટિંગ ભાગ હતો જ, અને આ રીતે બન્યો. બરાબર. તો આ પેપરના અંદર એ કેવું દેખાશે? આ પેપરના અંદર એ આ રીતે દેખાશે, આમ અને આ રીતે. હવે આ રીતે ઉપરની તરફ વાળેલું છે. હવે એને ખોલીશું ત્યારે શું થશે? નીચેની તરફ આવશે. નીચેની તરફ આવે એટલે ઉપરનો ભાગ જે હતો એ ભાગ સેમ ટુ સેમ અહીંયા નીચે બનશે. આ ભાગ અહીંયા ખુલશે એટલે આ રીતે આ બાજુ બનશે, અને આ ભાગ કઈ રીતે બનશે? આ રીતે બનશે. તો આવી કઈ આકૃતિ બને છે? ચેક કરો. આકૃતિ એ. બરાબર. પેપર કટિંગ વાળો જો દાખલો આવે તેના અંદર શું કરવાનું? આખી પ્રોસેસ આપણે ઊંધી કરવાની છે. નેક્સ્ટ જોઈએ. ચલો આના અંદર ચેક કરો. પહેલા ઉપરની તરફ વાળી છે, અહીંયા ઉપરની તરફ વાળી છે, અને પછી આ બાજુ વાળી છે, અને પછી પંચ કર્યો છે. તો આ પંચ કરેલ ભાગ છે એને આના અંદર એમના એમ દોરી દઈએ. આ રીતે હતો. હવે એને અંદરની તરફ વાળી છે તો એને આપણે ખોલીશું તો કઈ બાજુ બનશે? આ તરફ જશે. આને ખોલે આ સર્કલ એના નજીક જ બનશે, ને આ એની સામેની બાજુ બનશે. તો આ રીતે તમારા 2 ટપકા બનશે. તો એ આકૃતિ આના અંદર કેવી દેખાશે? આ રીતે અને આ રીતે દેખાશે. હવે આને ઉપરની બાજુ વાળેલું છે તો જ્યારે ખોલીશું કે કાગળ એટલે કઈ બાજુ? નીચે બાજુ જશે. તો આ જ ઉપરનો ભાગ ક્યાં આવશે? બંને ટપકા આ રીતે નીચે આવશે, અને આ ટપકા એકબીજાના સામસામે આવશે. તો આવી આકૃતિ કઈ બને છે? ચેક કરો. આવી આકૃતિને બની છે તમારી આકૃતિ સી. એના પછીનું જુઓ. આને ઉપરની તરફ વાળ્યું કાગળને, પછી આ તરફ વાળ્યું, પાછું ફરીથી એક રીતે ક્રોસમાં વાળ્યું છે અને ખૂણાની ભાગે કટ કરી છે. હવે આખી પ્રોસેસ આપણે ઊંધી કરીએ, કાગળને ખોલીએ તો કઈ રીતે બનશે? આ ઉપરની તરફ વાળી છે. હવે એને આપણે નીચેની તરફ ખોલીએ ત્યારે શું થશે? ચોરસ અહીંયા કટ થશે. એક ચોરસ જે ઉપર કટ થયું હતું એ ખુલીનો ભાગ આવશે, આ ખુલીને ભાગ આ બાજુ આવશે, તો અહીંયા કટ થશે. એ આકૃતિ આના અંદર જોઈએ તો કેવી દેખાશે? આ રીતે. હવે અંદરની તરફ વાળી છે તો એને બહારની તરફ જ્યારે ખોલીએ ત્યારે શું થશે? આ ચોરસ કટિંગ ભાગ આ બાજુ જશે, અને આ ચોરસ એના નજીક જ રહેશે. આ રીતે આકૃતિ અહીંયા કેવી દેખાશે? સેમ ટુ સેમ દોરી દો. આ રીતે અહીંયા કટિંગ આ રીતે હશે. હવે આ ઉપરની તરફ વાળેલું છે એને આપણે નીચેની તરફ ખોલે, આ ભાગ અહીંયા નીચે આવશે, આ ભાગ અહીંયા નીચે આવશે, અને આ સામેની તરફ આવી વચ્ચે ચોરસ જેવો ભાગ કટિંગ થઈ જશે. તો વચ્ચે ચોરસ જેવો ભાગ કટિંગ અહીંયા છે, અહીંયા તો વચ્ચે છે, પણ આ 2 સાઈડ કટિંગ બાકી છે. તો આ પણ નહીં આવે, આ નહીં આવે, આ પણ નહીં આવે. તમારો જવાબ આવશે આકૃતિ એ. અહીંયા ચેક કરો. આ રીતે વાળેલું છે, પછી નીચેની તરફ વાળી છે, અને ખૂણા અંદર એક ત્રિકોણના ભાગે કટિંગ કરેલું છે. ત્રિકોણના ભાગે ખૂણામાં અહીંયા કટિંગ કરી દો.
હવે જેને નીચે તરફ વાળી છે એને આપણે ઉપર તરફ ખોલીએ તો આ ભાગ અહીંયા દેખાશે, ક્યાં દેખાશે? એ ભાગ ઉપરની બાજુ દેખાશે. ત્રિકોણનો ભાગ જે અહીંયા હતો એ જ ક્યાં દેખાશે તમારો? આ રીતે ઉપરની બાજુ દેખાશે. હવે આને ઉપરની બાજુ થઈ ગયું અને એક નીચેની બાજુ ત્રિકોણ થઈ ગયું. બે ત્રિકોણ બનાવ્યા. હવે એને જયારે બહારની બાજુ ખોલીએ તો સેમ ટુ સેમ ત્રિકોણ ક્યાં બનશે? એના બાજુમાં એક ત્રિકોણ એના બાજુમાં. એવી આકૃતિ કઈ બને છે તમારી? આકૃતિ બી. બે બાજુમાં ત્રિકોણ વાળી આકૃતિ બી. આવી ગયા જવાબ? હવે જોઈએ ભાગ 9. ભાગ 9 ના અંદર શું આપેલું છે એ ચેક કરો. ભાગ 9 ના અંદર ડાબી બાજુએ એક સમસ્યા આકૃતિ આપી છે, જમણી બાજુએ 4 ઉત્તર આકૃતિ આપી છે. બરાબર? ઉત્તર આકૃતિમાં એવી આકૃતિ ચયન કરો કે જે આકૃતિમાં આપેલ કપાયેલ ટુકડાથી બનાવી શકાય. આ બધા શું એક અલગ અલગ ટુકડા આપે છે. આ જો એ ટુકડા વડે જોઈન્ટ કરીને બનાવાય એવી આકૃતિ આપણે અહીંયાથી શોધવાની છે. બરાબર? આ અલગ અલગ ટુકડા છે એને આપણે જોઈન્ટ કરવાના છે. તો પહેલા ચેક કરીએ. આના અંદર ટોટલ કેટલા ટુકડા છે? 1 2 3 4 અને 5. 5 ટુકડાથી કઈ આકૃતિ બને એ જોઈ લઈએ આપણે. અહીંયા જો ઉપરના બે ભાગ છે પેલા જેવા છે અને વચ્ચે જગ્યા રાખી છે તો આ આકૃતિ આવશે નહીં તમારી. આના અંદર જો વચ્ચેનો ભાગમાં અહીંયા લીટી દોરેલી છે પણ અહીંયા વચ્ચેનો ભાગ તો આખો છે તો એ તો ટુકડો હતો નહીં તો આ પણ નહીં આવે. અહીંયા વચ્ચેનો ભાગ એકદમ નાનો આપેલો છે, અહીંયા વચ્ચેનો ભાગ જો મોટો છે તો આ આવશે નહીં. અહીંયા જો 1 2 3 4 અને 5 એ પાંચે પાંચ ભાગ આના જેવા જ લાગે છે તો આવશે તમારી આકૃતિ નંબર ડી. આકૃતિ 34 ના અંદર શું છે? 3 ભાગ આપ્યા છે. આ ત્રિકોણ જેવો ભાગ છે, અર્ધચંદ્ર જેવો છે અને આ ત્રિકોણ જેવો ભાગ છે. એને જોઈન્ટ કરીએ તો કઈ રીતે બને છે એ ચેક કરીએ. અહીંયા જો આ ત્રિકોણ છે પણ એકદમ નાનું છે, અહીંયા આપણું ત્રિકોણ મોટું હતું તો આ આવશે નહીં. અહીંયા પણ જો આ એક ત્રિકોણ એકદમ નાનું છે, અહીંયા એટલો નાનો ભાગ કોઈ છે નહીં. અહીંયા જો ત્રિકોણ જેવા ભાગ છે પણ બે આપેલા છે તો એ પણ બનશે નહીં. અહીંયા જો આ ભાગ એના જેવો લાગે છે, આ વચ્ચેનો ભાગ એના જેવો છે અને આ ભાગ આના જેવો છે તો તમારો આવશે આકૃતિ એ. હવે આને જોઈન્ટ કરીએ તો કઈ રીતે બનશે? 1 2 3 અને 4 અહીંયા વધારે ભાગ થઈ જાય છે તો આ તો આવશે નહીં. આના અંદર ચેક કરો. આ લંબચોરસ જેવો એક ભાગ છે પણ અહીંયા જો ટોટલ બે ત્રિકોણ અને એક સ્ટાર જેવું છે. બરાબર? તો આ પણ આવશે નહીં. અહીંયા જો બે ત્રિકોણ છે બેને જોઈન્ટ કર્યા અને એક સ્ટાર જેવો ભાગ છે તો આ બની શકે. આના અંદર ટોટલ 3 ત્રિકોણ છે તો આ નહીં આવે. હવે આકૃતિ આવશે તમારી આકૃતિ સી. આના અંદર જુઓ કેટલા ભાગ આપેલા છે ટોટલ? 1 2 3 અને 4. બે ત્રિકોણ છે, એક મોટું ત્રિકોણ છે, બે નાના અને વચ્ચેનો ભાગ આ ચતુષ્કોણ જેવો ભાગ બને છે વચ્ચે. બરાબર? અહીંયા જો ચતુષ્કોણ તો બનતું નથી, આ જો ષષ્ટકોણ જેવું બને છે તો આ નહીં આવે. આના અંદર 1 2 3 4 5 ભાગ બને છે. અહીંયા કેટલા? 1 2 3 4 જ છે તો આ પણ નહીં આવે. 1 2 ને 3 જ ભાગ છે તો આ આવશે નહીં. તમારી આવશે આકૃતિ નંબર બી. 1 2 3 અને 4 ભાગ થઈ ગયા, ચારે ચાર એકબીજા જેવા જ છે. હવે આવે તમારો છેલ્લો ભાગ આકૃતિમાં, ભાગ નંબર 10. હવે એના અંદર કેવું છે એ જોઈએ. શું કે છે? ડાબી બાજુએ કોયડા સમસ્યા આકૃતિ આપી છે તથા જમણી બાજુએ એમ 4 ઉત્તર આકૃતિ આપી છે. એવી આકૃતિનું ચયન કરવાનું છે જેમાં કોયડા આકૃતિ છુપાયેલ છે. આ આકૃતિ આમાંથી 4 માંથી એક એવી આકૃતિ જેના અંદર આ તમારી પ્રશ્ન આકૃતિ છુપાયેલી છે. બરાબર? તો આ 4 માંથી એવી આકૃતિ શોધવાની કે જેના અંદર આ આકૃતિ બનતી હોય. ચેક કરો કઈ આકૃતિ ડબલ્યુ બને છે. આ ડબલ્યુ ઊંધો બનતો હોય કઈ આકૃતિના અંદર બને છે એ જોઈશું આપણે. આના અંદર બને છે જો એક અહીંયાથી જશે લાઈન, પાછી અહીંયા ઊભી જશે, પાછી અહીંયા અને આ રીતે. આ રીતે તો એમાં બનતો એવું લાગે છે. અહીંયા ડી માં તો કશું બને જ નહીં. અહીંયા ચેક કરો, અહીંયા ડબલ્યુ બને છે પણ એકદમ નાનો ડબલ્યુ બને છે. એ પણ આના અંદર ચેક કરો, આમ થાય, આ રીતે થશે. જો એક ઉભો આવશે પછી આ રીતે, પણ આ નાનો ડબલ્યુ બને છે. બીજો પણ એક સેમ ટુ સેમ અહીંયા બનાવો તો બની શકે, પણ એક આકૃતિ એવી છે જેના અંદર સેમ ટુ સેમ બને છે. એ કઈ છે? આકૃતિ એ. એના પછીની આકૃતિ ચેક કરીએ. એમાં શું કે છે? ઉપર એક ત્રિકોણ જેવો ભાગ છે, નીચે ચોરસ જેવો ભાગ છે. એવો કઈ જગ્યાએ બને છે એ જોઈએ. અહીંયા જો ત્રિકોણ જેવો ભાગ છે પણ એ બહુ મોટો છે, આની હાઈટ વધુ છે. આના અંદર હાઈટ એકદમ ત્રિકોણ વાળા ભાગની ઓછી છે તો આ નહીં આવે. આના અંદર છે પણ ઊંધી દિશામાં છે એ નહીં આવે. આના અંદર જો એવો ને એવો ભાગ બને છે, એક આ ત્રિકોણ બનાવ્યો, નીચે આપણે આ લંબચોરસ બનાવ્યો.
આ આકૃતિ આવશે, આકૃતિ સી. હવે એના પછીની આકૃતિ જોઈએ. આ બાજુ એક ચોરસ બને છે અને નીચે બાજુ એક ત્રિકોણ બને છે. એવી આકૃતિ કઈ છે? અહીંયા જો ચોરસ નથી પણ લંબચોરસ જેવું છે. આ ત્રિકોણ પણ ત્રાંસુ છે આ રીતે, તો આ નહીં આવે. આના અંદર ચોરસ નીચે બને છે, એ નહીં આવે. આના અંદર પણ ચોરસ નીચે બને છે. આના અંદર જુઓ, આ ચોરસ બનાવ્યું ઉપર, આમ નીચે લાઈન આવી અને આ તમારું બની ગયું ત્રિકોણ. તો આવશે આકૃતિ એ. આના અંદર જો એરો બનાવ્યો છે, નીચે ચોરસ જેવો ભાગ છે. અહીંયા ચોરસ જેવો ભાગ તો નીચે આપેલો છે તમારો, એરો બનતો નથી, તો આ નહીં આવે. અહીંયા જો એરો પણ બને છે, આ લાઈન આ રીતે નીચે આવશે અને આમ ચોરસ જેવો ભાગ બને છે, પણ અહીંયા જો આ ભાગ આમ વાળેલો છે. કઈ રીતે બને છે? આમ બને છે. અહીંયા તો જો આ ભાગ આ રીતે છે, તો આ નહીં આવે. અહીંયા જો એરો જેવો ભાગ પણ છે, આ રીતે નીચે પણ આવે છે અને આમ બને છે. તો તમારી આકૃતિ આવશે આકૃતિ સી. ડી પણ નહીં આવે. બરાબર. તો આ હતી મિત્રો, આ હતી તમારી 2024 ના અંદર પેપર જે પૂછાયું હતું 2024 ના અંદર, એની બધી જ આકૃતિઓ. આનો ભાગ 2 અમે લઈને આવી છે, આપણી ચેનલ ઉપર અપલોડ કરી દેવાના છીએ, જેના અંદર આપણે ગણિતના પ્રશ્નો સોલ્વ કરીશું. એના પછી ભાગ 3 કે જેના અંદર આપણે ભાષાના પ્રશ્નો એટલે ફકરાના પ્રશ્નો સોલ્વ કરીશું. તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોના અંદર, જેના અંદર આપણે ગણિત સોલ્વ કર્યું છે. ત્યાં સુધી બાય બાય.